સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો હાલ જે રીતે કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે જે 7, 12, 8 અને હકપત્રક 6ના જે ઉતારા માટે જે ખેડૂતો ગામડેથી આવતા હોય કે વકીલો આવતા હોય કે કોઈ પણ વ્યક્તિ આ કાર્ય કરવા માટે આવતા હોય તેમને ઘણી ખરી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 થી 3 દિવસની જો આપણે વાત કરવામાં આવે તો જે ઈ ધારા કેન્દ્ર છે તેમાં હાલ અત્યારના જે 7, 12, 8ના ઉતારા માટે જે નિર્ધારિત સમય કરતાં ખૂબ વધુ સમય લાગી રહ્યો છે અને તેમના અધિકારીઓનું માનવું છે કે આ જે થવા પાછળનું જે મુખ્ય કારણ છે તે સર્વર ડાઉન છે અને બેંગ્લોર ખાતે જે નવો સોફ્ટવેર જે છે તે અપડેટ થઈ રહ્યો છે। અબતકની ટીમ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે એ વાતની સ્પષ્ટતા થઈ કે પહેલાં જ્યારે સર્વર ડાઉન ન હોય ને તે સમયે જ્યારે હકપત્રક 6, 7, 12, 8 માટે જે નકલો કઢાવવામાં આવતી હતી તેનો જે સમય લાગતો તે માત્ર 5 મિનિટમાં તમામ વસ્તુ પૂરી થઈ જતી, પરંતુ હવે માત્ર 7, 12 અને 8 કાઢવા માટે જ 5 થી 6 મિનિટ જેટલો માતબર સમય લાગી રહ્યો છે। ત્યારે અત્યારે આપણી સાથે એક વકીલ ઉપસ્થિત, આપણે એમની સાથે વાતચીત કરીને જાણીએ એમનું શું કહેવું છે। પહેલાં તો આપનું શુભ નામ જણાવી દઈએ। વિશાલ ગધાત્રા, એડવોકેટ, રાજકોટ। વિશાલભાઈ, 7, 12, 8 અને હકપત્રક 6ની જે નકલ લેવા આવ્યા છો, શું તકલીફ પડી આપને ઈ ધારા કેન્દ્ર પર? છેલ્લા 10 દિવસથી આ સર્વર સાવ સ્લો ને ઠપ જ ચાલે છે। પહેલાં અગાઉના સમયમાં 7, 12 કઢાવવા માટે 5 મિનિટમાં આખું પ્રમોલગેશન નીકળી જતું હતું। હાલના તબક્કે સરકારે જે ડિજિટલ પ્લેટફોર્મ ચાલુ કર્યું છે એમાં એ કોઈ પણ 7, 12ની નકલ, એક નકલ કઢાવવા માટે ઓછામાં ઓછો 15 થી 20 મિનિટનો સમય લાગે છે। આનાથી શું તકલીફ પડી રહી છે આપને? કારણ કે આપ વકીલ છો, આપે સમયાંતરે આપે કોર્ટે જવું પડતું હોય, જે આધાર પુરાવા છે તે રજૂ કરવા પડતા હોય, આમાં સમય લાગે છે તો શું અસર પડે છે? મારો અંતિમ પ્રશ્ન આપને। આમાં સમય લાગે, અમારે કોર્ટમાં 7, 12 રજૂ કરવાનું જણાવવામાં આવતું હોય, અમે અહીંયા આવતા હોય પણ અમારે ધક્કા ખાવામાં આવે, એની હિસાબે અમારી મુદત પડી જાય છે, આગળની કોઈ કોર્ટ કાર્યવાહી ચાલતી નથી। તો મિત્રો, જે રીતે વકીલે જણાવ્યું કે તેમને જે નિયત સમયમાં જે કાગળિયા, જે પૂરતા કાગળિયા જે કોર્ટમાં રજૂ કરવાના હોય તે થતા નથી। આ માત્ર વકીલો જ નહીં, પરંતુ જે ખેડૂતો છે, જે સામાન્ય વ્યક્તિ જે છે એ પણ હાલ આ પ્રશ્નથી પીડાઈ રહ્યા છે। ત્યારે તેને આપણી સાથે વડીલ પણ ઉપસ્થિત છે, ખાતેદાર છે, આપણે એમની સાથે વાતચીત કરીને જાણશું કે એમનું શું માનવું છે। સાહેબ, આપ ખાતેદાર છો, આપ પણ 7, 12, 8 માટે આવ્યા છો, શું તકલીફ આપ વેઠી રહ્યા છો? અમારે બેંકમાં દાખલા લેવો હોય નો ડ્યુના ના, તો એમાં 7, 12 માગે। હવે એ દાખલા નથી આપતા, ત્યાં સુધી મારે દસ્તાવેજ કરાવવો છે, એ નથી થતો। શું આપની રજૂઆત શું છે? સરકારને આપ શું કહેવા માંગો છો? કારણ કે એક સાઈડ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, બધી યોજનાઓ ડિજિટલ કરવાની વાત કરી રહી છે, આપનું શું માનવું છે? આપનું શું? 22 તારીખથી હેરાન થાવ છું 7, 12 કઢાવવા માટે। હવે આજે કદાચ નીકળે તો 22 તારીખથી સતત આવું છું, નીકળ્યા નથી। તો મિત્રો, માત્ર 7, 12 એક એવી વસ્તુ છે જે કોમ્પ્યુટર માધ્યમથી નીકાળવામાં આવતી હોય અને ખૂબ સરળ પ્રક્રિયાથી તેને કાઢવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે અત્યારના ડિજિટલ ઇન્ડિયાનો જે દાવો છે તે કદાચ આ સ્થિતિને જોતા એવું લાગે કે આ દાવો પોકાર છે, ત્યારે સરકાર વધુને વધુ ગંભીરતાથી આ મુદ્દાને ધ્યાને લઈ અને જે લોકોને જે પડતી જે હાલાકી છે, જે મુશ્કેલી છે તેને દૂર કરે તે માટે અત્યારના વકીલોની સાથોસાથ ખાતેદારો પણ સરકારને રજૂઆત કરી રહ્યા છે। કેમેરામેન મનસુખ રાઠોડ સાથે મારુત ત્રિવેદી, અબતક ચેનલ, રાજકોટ।